કોઈ વૈષ્ણવ કહે કે આ 3 દિવસમાં આપણે શું સંકલ્પ લેવો, ઘણા વૈષ્ણવ સંકલ્પ લેતા હોય, કથાઓ થાય, અનેકોને કે શિબિર થાય, સંકલ્પ લે કે અમારે સંકલ્પ લેવો છે. શું સંકલ્પ લઈએ? તો એક જ સંકલ્પ લેવો કે આપણે વલ્લભીય વૈષ્ણવ બન્યા છીએ, આપણે પુષ્ટિ માર્ગમાં આવ્યા છીએ. જો ઠાકુરજીની કૃપાથી ઠાકુરજી ઘરમાં બિરાજે છે તો વધુ ને વધુ લાલ લડાઈએ, વધુ ને વધુ સેવા કરીએ. અને જો ઠાકુરજી ના બિરાજતા હોય તો એવો મનોરથ કરીએ કે વહેલા ઠાકુરજી ઘરે પધારે અને આપણા હાથે સેવા સ્વીકારતા થાય. તો આવો આપણે આપણા પુષ્ટિ માર્ગના પંચતત્વ જે આપણો વિષય છે એ વિષયમાં પ્રવેશ લઈએ. ખૂબ સુંદર એક ધોળ છે જે બધાને ખ્યાલ હશે કે પુષ્ટિ માર્ગના પંચતત્વ નિત્ય ગાઈએ છીએ. તો સુંદર સાથે મળીને આપણે બધા આ પંચતત્વના ધોળનું ગાન કરીએ અને તત્પશ્ચાત આ કથા યાત્રાને પ્રારંભ કરીએ. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મ જન્મના પાપ સર્વે જાઈએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારી જી. શ્રીજી શ્રી નવની પ્રિયા સુખકારી જી. સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારી રે. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશરાય ગિરિધારી શ્રી વિઠ્ઠલેશ્વરાય શ્રી દ્વારકેશરાય ગિરધારી શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જે. આ બીજો તત્વ શ્રી વલ્લભ કુળને ભજીએ જી. એ કુળ લોકલાજને કાજ સર્વે સજીએ જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ. આ ત્રીજો તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જે. આ ત્રીજો તત્વ શ્રી ગોવર્ધન નિત્ય ગાઈએ જી. શ્રી નટવર લાલજીનું ગમતો સર્વે થાય જી. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો જે. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણો. એ કરો સ્નાન ને જલપાન એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. આ પાંચમું તત્વ શ્રી બ્રજભૂમિને ગાઈએ જી. આ પાંચમું તત્વ શ્રી વ્રજભૂમિને ગાઈએ જી. એ નિત્ય ઉઠી વૈષ્ણવ જન પદરજ લઈએ રે. આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ
ધરીએ જી તો મન વાંચિતના ફલ સર્વે લીજીએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આપા તત્વો શિવ બ્રહ્માદિકને દુર્લભ છે આ પાંચ તત્વ શ્રી બ્રહ્માદિકને દુર્લભ છે શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ્યા પ્રમાણ સર્વે સુલભ છે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી કે શોભા જોઈ હરિદાસ જાય બલિહારી આ શોભા જોઈ હરિ દાસ જાય બલિહારી એ લીલાની જગા જો નરને નારીને આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી એ તેના જન્મ જન્મના પાપ સર્વે જાય જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય પણ તમે તો કોઈ ગાયા જ નહીં. અહીંયા ખૂબ સુંદર શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે. સૌ પ્રથમ તો કહે છે કે પુષ્ટિ માર્ગના 5 તત્વ. જો આપણા ત્યાં આ ધરતીની રચના થઈ હોય, આપણા શરીરની રચના થઈ હોય, એ બધી 5 તત્વથી થઈ છે. કયા કયા 5 તત્વ? આકાશ, અગ્નિ, વાયુ, જલ અને પૃથ્વી. એ જ પ્રકારે પુષ્ટિ ભક્તિ માર્ગની પણ જે રચના થઈ છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ જે મુખ્ય જે 5 સ્વરૂપો છે, એ 5 સ્વરૂપો પણ એ પંચ તત્વ છે. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને શ્રી વ્રજભૂમિ. જે આકાશ તત્વ એ શ્રી ગોવર્ધનનાથજી, અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજી, વાયુ તત્વ શ્રી ગિરિરાજજી, જલ તત્વ શ્રી યમુનાજી અને પૃથ્વી તત્વ શ્રી વ્રજભૂમિ.